એક ચપટી મીઠું જો વાનગીમાં ઘટી જાય તો મોળું લાગે અને વધી જાય તો ખારું લાગે. એવી જ રીતે શરીરમાં પણ મીઠું ઘટવાથી અને વધવાથી શું નુકસાન થાય છે તેના વિશે વાત કરશે ડૉક્ટર મીના શાહ. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ ફરી આપનું સ્વાગત કરું છું જીવન નિરંતરની હેલ્થ ટિપ્સમાં. અને આ વખતે આપણે વાત કરીએ છીએ ન્યુટ્રિશન ટિપ્સ ઉપર, એટલે કે ખોરાકની જે અલગ અલગ વસ્તુઓ હોય છે કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, ખાવામાં ઉપયોગ કરીએ છીએ, કઈ વસ્તુ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, તેની સ્વાસ્થ્ય ઉપર શું પોઝિટિવ અસર છે, શું નેગેટિવ અસર છે, આ બધું સમજવા માટે આપણે ઘણી નાની નાની વાતો કરીએ છીએ. અને આજનો વિષય છે મીઠું અને સ્વાસ્થ્ય. મીઠું એક એવું પોષક તત્વ છે કે એવો મસાલો છે કે લગભગ બધાના ઘરમાં વધારે પડતો જ વપરાય છે. એવું કહેવાય છે કે આપણા શરીરને, દરેક વ્યક્તિને ફક્ત 3 ગ્રામ જ મીઠાની જરૂર છે. અને એક સર્વે પ્રમાણે ગુજરાતીઓ એવરેજ 8 થી 12 ગ્રામ મીઠું ખાય છે. એટલે લગભગ 3 થી 4 ગણું વધારે આપણે મીઠું ખાઈએ છીએ. અને આ જે વધારે પડતું આપણે મીઠું ખાઈએ છીએ તેની પણ સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. મીઠુંમાં ખાસ 2 કેમિકલ્સ હોય છે, સોડિયમ અને ક્લોરાઇડ. અને એવું કહેવાય છે કે જે સોડિયમ આપણે વધારે લઈએ એટલે આપણા શરીરમાં જે લોહીનું પ્રમાણ વધે છે, સોડિયમ રિટેન્શન થાય એટલે વોટર રિટેન્શન થાય. એટલે આના હિસાબે જ્યારે બ્લડ ઉપર પ્રેશર વધારે એટલે બ્લડ પ્રેશર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે મીઠું ઓછું ખાવું તે બ્લડ પ્રેશર બચવા માટે એક ખૂબ જ અગત્યની વાત છે. કારણ કે આજકાલ બહુ જ બધા લોકોને હાઈ બ્લડ પ્રેશર થાય છે અને નાની ઉંમરે થાય છે. પહેલાં એવું થતું 50 વર્ષે, 45 વર્ષે, કદાચ 60 વર્ષે બ્લડ પ્રેશર વધી જતું હતું. હવે તો અમે જોઈએ છીએ કે 25 વર્ષના છોકરાઓ છોકરીઓ બ્લડ પ્રેશર સાથે આવે છે. તો શા માટે? ઘણા બધા બીજા કારણો છે, પણ વધારે પડતું મીઠું ખાવું તે પણ એક અગત્યનું કારણ છે. હવે આપણે મીઠું શેમાં વધારે ખાઈ લઈએ છીએ જો તેનો વિચાર કરીએ તો રસોઈ બનાવતી વખતે તો વધારે મીઠું નાખીએ છીએ. જોઈએ તેના કરતાં સહેજ વધારે ખારું આપણને ભાવે. પછી ઉપરથી લોટમાં મીઠું નાખીએ, ભાતમાં મીઠું નાખીએ, કચુંબર બનાવીએ તો એમાં મીઠું નાખીએ, છાશ પીએ તો એમાં મીઠું નાખીએ, અથાણા ખાઈએ, ચટણી ખાઈએ, પાપડ ખાઈએ, આ બધામાં જ મીઠું છે. જો તમને વાત કરું તો આપણે એક પાપડ ખાઈએ તો આપણે આખા દિવસમાં જેટલા મીઠાની જરૂર છે તેનું 50% પ્રમાણ ફક્ત એક પાપડમાં જ મળી જાય છે. અને ઘણી વાર તો એક પાપડ જાણે કંઈ વિસાતમાં જ નથી. આમ બેઠા હોય અને ભૂખ લાગી હોય તો જો ટેબલ પર પહેલાં પાપડ આવ્યા હોય તો 2-3 તો એમ જ ખવાઈ જાય અને તેને ખાવામાં પણ આપણે ના ગણીએ. તો આજથી જ્યારે પાપડ ખાઓ તો મને ચોક્કસ યાદ કરજો અને પાપડ ઓછા પ્રમાણમાં ખાજો અથવા નહીં ખાતા. જો બ્લડ પ્રેશર હોય તો ના ખાતા. એવી રીતે આપણે રસોઈ કરવાની હોય તો શાકમાં, દાળમાં, અમુક ફરસાણમાં આપણને મીઠું જોઈએ. પણ શું રોટલીમાં મીઠું જોઈએ? રોટલીમાં મીઠા વગર ચાલી શકે છે. ભાતમાં મીઠું જોઈએ? ભાત પણ મીઠા વગર ખાઈ શકાય છે. કચુંબર હોય તો તેમાં પણ લીંબુ નાખીને એમ જ સ્વાદિષ્ટ લાગે, આપણે ખાઈ શકીએ છીએ. છાશમાં બિલકુલ જ મીઠાની જરૂર નથી. તો આજથી તમે જેટલું મીઠું ખાઓ છો તેમાં 50% પ્રમાણ ઘટાડી નાખો. જો તમે 50% ઓછું કરી નાખશો તો ઓટોમેટિકલી લગભગ તમે માપમાં આવી જશો. હવે તો અમે એવું કહીએ છીએ, હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, તો અમે એવું કહીએ છીએ કે લગભગ 1 વર્ષ સુધી બાળકને મીઠું આપવું જ ના જોઈએ. એના જીભને મીઠાનો સ્વાદ લગાડવાની જરૂર નથી. અને અમે આપતા નથી તો પણ બાળકને કોઈ તકલીફ પડતી નથી. અને એવું કહેવાય છે કે જેમ ઉંમર વધે ને તેમ આપણા જે ટેસ્ટ બર્ડ્સ હોય છે કે જેને આપણને સ્વાદની આપણી જે ખાસ ગ્રંથિઓ હોય છે તેનું સ્વાદને સમજવાની કે સ્વાદની જે સેન્સિટિવિટી હોય છે તે ઓછી થતી જાય છે. એટલે ઘણા લોકો જેમ ઉંમર વધે ને તેમ મીઠું વધારે ખાતા જાય. તો આજથી મીઠાનું પ્રમાણ રસોઈ કરવામાં ઘટાડો. બીજી મારે તમને વાત કરવી હતી કે આપણે જે ટેબલ સોલ્ટ મૂકીએ છીએ, આમ જાતના આકારના સારા સોલ્ટ શેકર્સ આપણે લઈ આવીએ છીએ કે જેનાથી મીઠું છાંટી શકાય છે. હવે આ જો ટેબલ ઉપર પડ્યું હોય તો આપણે આપોઆપ જ મીઠું નાખી દઈએ. એના કરતાં સામે રાખવાનું જ નહીં. તો મોટા ભાગે એવું બનશે કે એક્સ્ટ્રા મીઠું નાખવાનું યાદ આવશે નહીં. અને કોઈ પણ વસ્તુ ચાખ્યા વગર મીઠું નાખવાની ટેવ ના રાખો. ઘણા સૂપ હાથમાં આવે ને તો ચાખે નહીં, મીઠું મરી નાખી જ તે. તો એવું બિલકુલ ના કરતા. તો જો તમારે બ્લડ પ્રેશરથી બચવું હોય, શરીરમાં સોજા આવતા હોય તો તે ઘટાડવા હોય, પછી જો બ્લડ પ્રેશર વધે તો સ્ટ્રોકની તકલીફ પણ વધે. એવું કહે છે કે વધારે પડતું મીઠું ખાવાથી ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં પણ વધારે બરડ થાય છે. તો આમ ઘણી બધી તકલીફો આપણને થાય છે. બહેનોમાં હોર્મોનલ ડિસ્ટર્બન્સ પણ વધારે પડતું મીઠું ખાવાથી વધે છે. તો મિત્રો,
થોડી લાંબી વાત થઈ ગઈ, પણ આજથી તમે મીઠું ખાવાનું 50% ઘટાડી દેજો.